નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બાળકોને સ્કૂલે મોકલો છો કે જીવ જોખમમાં મૂકવા? સ્કૂલ વાન રિક્ષામાં ઘેટા બકરાની જેમ ભરે છે વિદ્યાર્થીઓ। ડ્રાઈવર સાઈડ ઉતારવાથી અકસ્માતનું પણ રિસ્ક। ભાસ્કરનું રિયાલિટી ચેક। 23 જૂનના રોજ અમદાવાદના છરોડી પાસેથી પસાર થઈ રહેલી નિરમા સ્કૂલની એક વાનને વરના કારે ટક્કર મારતા 10 બાળકો સાથે પલટી ગઈ હતી, જેની પોલીસ તપાસમાં સામે આવ્યું કે વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસે 2 અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે। જોકે વાલીઓએ કોઈ ફરિયાદ કરી નથી। વાલીઓ સ્કૂલ વાનના ભાડાને કારણે વાન માલિકને ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવાની મૂક સંમતિ પણ આપે છે, પણ જો કોઈ અઘટિત ઘટના બને ત્યારે જ અવાજ ઉઠાવે છે। રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો આરટીઓના નિયમોની એસીતેસી કરી શાળાએ જતા બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। રાજકોટ શહેરમાં 779 ખાનગી સહિત 872 અને જિલ્લામાં 867 એમ કુલ 1739 શાળાઓ આવેલી છે, જેમાં મોટાભાગની ખાનગી શાળાઓમાં બાળકો સ્કૂલ વાનમાં જાય છે। જોકે એક સ્કૂલ વાનમાં 15થી 20 બાળકોને બેસાડી તેઓનો જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાના દ્રશ્યો દિવ્ય ભાસ્કર ડિજિટલના રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે। રાજકોટ શહેરમાં બાળકોને ઘરેથી શાળાએ મૂકવા માટે મોટાભાગે સ્કૂલ વાન ચાલે છે, જેમાં કેપેસિટી કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવે છે। દિવ્ય ભાસ્કરની ટીમ સવારે રાજકોટ શહેરના કાલાવાડ ઉપર આવેલી સેન્ટ મેરી અને સેન્ટ ઝેવિયર સ્કૂલ પર પહોંચી હતી, જ્યાં એક સ્કૂલ વાનમાં 15થી 20 બાળકોને બેસાડવામાં આવ્યા હોવાના ગંભીર દ્રશ્યો સામે આવ્યા હતા। સીએનજી સાથેની સ્કૂલ વાનમાં ગેસનો બાટલો રાખેલો હોય તેના ઉપરની સીટ પર કોઈ વિદ્યાર્થીને ન બેસાડવાનો આરટીઓનો નિયમ છે, તેમ છતાં પણ તેનો ભંગ કરી સ્કૂલ વાન ચાલકો દ્વારા ગેસના બાટલા ઉપરની સીટ સહિતમાં ભૂલકાઓને ખીચોખીચ બેસાડવામાં આવે છે। વાલી પાસેથી મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નાના બાળકોના ₹1000 થી 1500, જ્યારે મોટા વિદ્યાર્થી દીઠ મહિને એવરેજ ₹2000 લેવામાં આવે છે। જે બાદ પણ વાલીઓ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતિત છે, કારણ કે સ્કૂલ વાનમાં બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકીને ખીચોખીચ બેસાડવામાં આવે છે, જેની સામે આરટીઓનું તંત્ર પણ વર્ષે દહાડે સ્કૂલ વાનનું ચેકિંગ કર્યા બાદ દંડ વસૂલી સંતોષ માની લે છે। બાદમાં વિરોધ થતાં ફરી ચેકિંગ બંધ કરી દેવામાં આવે છે। અમદાવાદમાં સ્કૂલ શરૂ થતાં જ આરટીઓએ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો સામે ડ્રાઈવ શરૂ કરી હતી, પરંતુ આ ડ્રાઈવની ખાસ અસર હજુ જોવા મળી નથી। અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો સ્કૂલ વાન અને રિક્ષા ચાલક બેફામ રીતે કેપેસિટી કરતાં વધુ બાળકોને વાન અને રિક્ષામાં બેસાડીને લોકોના જીવ જોખમમાં મૂકે છે, જેની સામે પોલીસ અને આરટીઓ બંને મૌન છે। ઘટના બને તે બાદ જ થોડા સમય સુધી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। દિવ્ય ભાસ્કરે શાહીબાગની ધ રોઝરી સ્કૂલની બહાર રિયાલિટી ચેક કર્યું હતું। સ્કૂલમાં સવારે 7 વાગ્યાથી સ્કૂલ વાન અને રિક્ષા આવવાનું શરૂ થયું હતું। મોટાભાગના બાળકો સ્કૂલ રિક્ષામાં આવી રહ્યા હતા, તો કેટલાક બાળકો તેમના વાલી સાથે તેમના વાહન પર આવી રહ્યા હતા। વરસાદ હોવાને કારણે નિયમિત કરતાં આજે સંખ્યા થોડી ઓછી હતી। સ્કૂલની રિક્ષામાં 6 અને સ્કૂલ વાનમાં 8 વિદ્યાર્થી બેસાડવાની પરવાનગી હોય છે, પરંતુ રોજરીમાં આવી રહેલી મોટાભાગની સ્કૂલ રિક્ષા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી। સ્કૂલ રિક્ષામાં મોટી ઉંમરના વિદ્યાર્થીઓ હોય તો 7 થી 8 અને નાની ઉંમરના 10 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા। 1-2 નહીં પણ 5-6 રિક્ષામાં આ પ્રકારે ખીચોખીચ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા। અંદર બેસવાની જગ્યા ન હોય તો વિદ્યાર્થીઓને આગળની સીટમાં ડ્રાઈવરની બાજુમાં અને પાછળની સીટની પાછળ સામાન મૂકવાની જગ્યાએ પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને જે પ્રમાણે બેસાડવામાં આવ્યા હતા તેના કારણે કોઈ અકસ્માત કે બનાવ બને તો વિદ્યાર્થીઓને સૌથી મોટું જોખમ થાય તેમ છે। સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો વધુ પૈસા કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે। બીજી તરફ સ્કૂલની પણ બેદરકારી છે, કારણ કે સ્કૂલ તરફથી કોઈ ચેકિંગ જ કરવામાં આવતું નથી કે કોઈ સૂચના પણ આપવામાં આવતી નથી। 10 વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને આવેલા રિક્ષા ચાલકે બહાનું આપતા કહ્યું કે મારી રિક્ષા બગડી ગઈ એટલે આજે 10ને બેસાડી લાવ્યો છું। રિક્ષા ચાલકે કબૂલાત પણ કરી કે 6ની મંજૂરી છે, પણ હું આ 10ને બેસાડીને લાવ્યો છું। વરસાદમાં કોઈ ગાડી મળતી નથી એટલે આ રીતે લાવ્યો છું।
વડોદરામાં પણ મોટા ભાગના સ્કૂલ વાન ચાલકો બાળકોને શાળાએ મૂકવા જતાં કેપેસિટી કરતાં વધુ બાળકોને બેસાડતા નજરે પડી રહ્યા છે. એક વાનમાં 15થી વધુ બાળકો નજરે પડી રહ્યા છે. ત્યારે આવા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં શા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યું છે તેવા સવાલ ઉઠી રહ્યા છે. જો કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ઠંડી ગરમી હોય કે વરસાદ, કોઈ પણ સ્થિતિ હોય, પરંતુ બાળકોની સ્થિતિ બદલાતી નથી. ગાડીમાં 6+1 એમ 7 લોકોની કેપેસિટી રાખવામાં આવી છે, પરંતુ બાળક ગાડીમાં બેસી અને બાળકની ઉંમર 12 વર્ષ કે તેથી ઓછી હોય તો એક સીટ પર 2 બાળક બેસાડવામાં આવે છે, એટલે કે 14 બાળકો બેસાડી શકાય. રિક્ષામાં 3 પેસેન્જર બેસી શકે તેવો નિયમ છે, પરંતુ 12 વર્ષ કે તેથી ઓછી વયના બાળક હોય તો એક સીટમાં 2 એટલે કે એક રિક્ષામાં 6 બાળક બેસાડવામાં આવે છે. આમ કેપેસિટી કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.